જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપ હું ભાવેશને ફરી એક વખત માતૃભાષા વિશે ગુજરાતીના વ્યાકરણ વિભાગ અંતર્ગત આજના વિડિયોમાં દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, વેકેશનનો સમય ચાલી રહ્યો છે। આ સમય દરમિયાન તમને આગળના બધા ધોરણો ઉપયોગી થઈ શકે, ઉપરાંત તમને આજીવન ઉપયોગી થઈ શકે અને ખાસ હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યનું વ્યાકરણના કેટલાક મુદ્દાઓનો આજે આપણે અભ્યાસ કરવાના છે। તમને ખબર હશે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આજે લેવાઈ રહી છે દરેકમાં ગુજરાતી વ્યાકરણના કેટલાક મુદ્દાઓ છે પ્રશ્ન સ્વરૂપે મૂકવામાં આવેલા હોય છે। જો આપણે પહેલેથી જ ગુજરાતી વ્યાકરણથી પરિચિત હોઈએ તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા માર્ક લાવી શકીએ। એટલે સમય મળે વિડિયોનો પૂરેપૂરો અભ્યાસ કરજો। હજી સુધી તમે શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન દબાવજો જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળે। તમને ખબર હશે કે તમે ઘણા વ્યક્તિઓ પાસે સાંભળ્યું છે કે ગુજરાતીમાં આપણને પૂરેપૂરા માર્ક ન મળે। એનું કારણ શું? કારણ કે આપણે ગુજરાતી ભાષા જન્મની સાથે શીખતા આવ્યા છે, છતાં પણ આપણે એમાં ઘણી બધી ભૂલો કરીએ છીએ। અન્ય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષા શીખવી ઘણી અઘરી છે, પણ આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ, આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણી પકડ છે એ ભાષા ઉપર ઘણી બધી હોય, પરંતુ ભાષા લખવાના નિયમોની આપણને જાણ ન હોય તો આપણે ક્યાંક લખાણમાં ભૂલ કરતા હોઈએ। એવા જ એક અગત્યના મુદ્દાની આપણે આજે ચર્ચા કરવાના છીએ, ઉચ્ચારણ તથા જોડણી ભેદે અર્થભેદ। તમે એક કહેવત સાંભળી છે, 12 ગામે બોલી બદલી। આ કહેવત શું સમજાવે છે કે આપણે જે બોલીએ છીએ આપણું ઉચ્ચારણ અલગ અલગ પ્રકારનું હોય, પ્રદેશ પ્રમાણે શબ્દનું ઉચ્ચારણ અલગ અલગ થતું હોય। ગામડાનો વ્યક્તિ બોલતો હોય અને શહેરનો વ્યક્તિ બોલતો હોય એમાં ઘણો બધો તફાવત હોય। શ, સ, સ, છ, ચ આ બધા છનું ઉચ્ચારણ કરતા શબ્દો જ્યારે તમે ઉચ્ચારો છો ત્યારે કયા સ, શ, ચ, છ નો તમે ઉચ્ચારણ કર્યું છે એના આધારે શબ્દનો અર્થ નક્કી થાય। પરંતુ ગામડાના લોકો હોય તો એનો સ દરેક જગ્યાએ એક સરખો હોય, ત્યારે લખતી વખતે જો આપણે બોલ્યા પ્રમાણે જ લખીએ તો આપણા શબ્દનો અર્થ બદલાય છે। તો આવા કેટલાક શબ્દો આપણે ઉચ્ચારણમાં થતા ભેદ સ્વરૂપે લઈશું। ઉપરાંત જોડણી ભેદ આપણે શું કરીએ, જે શબ્દ લખતા હોય આપણે અનુકૂળતા મુજબ આપણે એને હસ્વ કે દીર્ઘ, હસ્વવાળો કે દીર્ઘવાળો મૂકી દેતા હોય, અનુસ્વાર મૂકી દેતા હોય, પણ ગુજરાતીના નિયમ પ્રમાણે એકાક્ષરી બે અક્ષરનો શબ્દ હોય, 3 અક્ષર કે એના કરતા વધારે, 5 અક્ષરનો કે એના કરતા વધારે મોટો શબ્દ હોય ત્યારે એની જોડણી કઈ રીતે થાય, હસ્વ દીર્ઘ કઈ રીતે લખાય એના કેટલાક નિયમ નક્કી કરવામાં આવેલા છે। તો એ નિયમસર જો આપણે લખાણ કરીએ તો જ આપણા શબ્દનો જે લખેલો શબ્દ છે એનો અર્થ સાચો પડે। તો એવા કેટલાક શબ્દો આપણે લઈશું જોડણી ભેદે થતો અર્થભેદ કે આપણે કરેલી હસ્વ કે દીર્ઘ કેવો અર્થ બદલી શકે છે। તો શરૂઆત કરીએ પહેલા ઉચ્ચારણની દ્રષ્ટિએ જે શબ્દો અર્થ બદલે છે એવા કેટલાક શબ્દો। આમ તો આપણે ઘણા બધા શબ્દોથી પરિચિત છીએ કે જેના ઉચ્ચારણ આપણે ખોટા જ કરીએ છીએ। દાખલા તરીકે ઘણા બધા અળની જગ્યાએ લ બોલતા હોય, લ ની જગ્યાએ ર બોલતા હોય, શ ની બદલે સ બોલતા હોય, છ ને બદલે સ બોલતા હોય। તો આવા બધા શબ્દો છે એનો અર્થ
બદલાઈ જતો. દાખલા તરીકે શાપ હશે તો એમાં શરણાઈનો શ આવતો હોય છે. આપણે સાપ કહેતા હોય એમાં આપણે સસલાનો સ ઉચ્ચાર્યો છે. તો આ બે શબ્દનો અર્થ શું થઈ જાય એનો એક ઉદાહરણ આપણે લઈ લઈએ. શાપ એટલે બળદું અને સાપ છે એનો અર્થ થાય સર. તો માત્ર એક અક્ષર આપણે બદલાવ્યો છે જેના કારણે શબ્દ આખો એનો અર્થ બદલી નાખે છે. તો આવી કેટલીક ભૂલો લખતી વખતે આપણે કરીએ છીએ જેના કારણે આપણા ગુજરાતીમાં માર્ક કપાતા હોય છે. તો આપણા પરીક્ષામાં માર્ક ઓછા કપાય ઉપરાંત તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી થઈ શકે એવા વ્યાકરણના મુદ્દાઓની આજથી આપણે શરૂઆત કરીએ છીએ. વેકેશન દરમિયાન તમને સમય મળે ત્યારે આ વિડિયોનો અભ્યાસ કરવાનો છે. જોઈએ કેટલાક એવા શબ્દો જેનો એક વર્ણ એક અક્ષર આપણે બદલાવીએ છીએ જેના કારણે એનો અર્થ આખો બદલાઈ જતો હોય છે. દાખલા તરીકે સર અને સર. આ દરેક મુદ્દા તમારે ધોરણ 4 5 6 7 8 9 10 અને 11 દરેક પરીક્ષાઓમાં પણ પૂછાશે અને ત્યારબાદના આગળના ભણતરમાં પણ તમને આ બધા મુદ્દાઓ ખૂબ જ ઉપયોગી થશે. એટલે ગંભીરતાથી વિડિયોનો અભ્યાસ કરજો અને મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરજો. બે શબ્દો મેં લખ્યા છે સર અને સર. એકમાં શરણાઈનો સ અશર છે, એકમાં સસલાનો સ છે. જે ઉપર આપણે લખ્યા હતા એ પ્રમાણે. સર શબ્દનો અર્થ શું થાય? સર શબ્દનો અર્થ થાય પાન અને સર સસલાનો સ હોય ત્યારે એનો અર્થ થાય સરોવર. ઉપરાંત બે શબ્દો બીજા લઈએ નર અને નર. તમે જ્ઞાતિ પ્રમાણે પણ જોશો તો અળની જગ્યાએ ર બોલાતો હોય એવા લોકોથી પણ પરિચિત હશો. અળની જગ્યાએ લ બોલતા હોય એવા લોકોથી પણ પરિચિત હશો. આપણે બોલીએ છીએ પણ લખતી વખતે આપણે જે શબ્દનો અર્થ દર્શાવવાનો છે એ જ શબ્દ આપણે લખીએ છીએ. એટલે આપણે રની જરૂર હોય ત્યાં ર લખીએ છીએ અને અળની જરૂર હોય ત્યાં અળ લખીએ છીએ. જો આપણે બોલીએ છીએ એમ લખીએ છીએ તો શબ્દનો અર્થ બદલાય જાય. કઈ રીતે? નર શબ્દનો અર્થ થાય માણસ અને નળ શબ્દનો અર્થ થાય પાણીનો. એટલે જ્યારે આપણે લખવું છે ત્યારે આપણે યોગ્ય શબ્દ યોગ્ય અક્ષરની પસંદગી કરવી પડે. આ ઉપરાંત બીજા શબ્દો આપણે લઈએ કેશ અને કેસ. આમાં પણ શરણાઈનો શ અને સસલાનો સ આપણને વપરાયેલો જોવા મળે છે. કેશ શબ્દનો અર્થ શું થાય? કેશ એટલે વાળ અને કેસ એટલે મુકદ્દમો. કોર્ટમાં જે લડવામાં આવે છે કેસ એની વાત છે. મુકદ્દમો કેસનો અર્થ થાય વાળ. બીજા બે શબ્દો લઈએ શત અને સત. શત શરણાઈનો શ જ્યારે હોય ત્યારે એનો અર્થ થાય 100 અને સત સસલાનો સ હોય ત્યારે એનો અર્થ થાય સત્ય. તો આપણે કયા શબ્દની આવશ્યકતા છે એ પ્રમાણે આપણે શબ્દ મૂકવો પડે. એક જોડી લઈ લઈએ લાલ અને લાલ. લાલ શબ્દનો અર્થ થાય એક રંગનું નામ જેને આપણે અંગ્રેજીમાં રેડ કહીએ. અને લાલ શબ્દનો અર્થ થાય મોંમાં આવતું પ્રવાહી. તો આ હતા ઉચ્ચારણની
દ્રષ્ટિએ કેટલાક શબ્દો જે આપણે આવશ્યકતા મુજબ કોઈ પણ લખાણ કરતી વખતે વિચારીને લખવા પડે. જો આપણે શ ની જગ્યાએ સ લખી નાખીએ, છ લખી નાખીએ, ચ લખી નાખીએ તો આપણો શબ્દ છે એનો અર્થ ગુમાવતો હોય છે. અને જ્યારે વાક્યમાં વપરાયેલો શબ્દનો અર્થ ગુમાવે ત્યારે આખું વાક્યનો અર્થ બદલી નાખે. તો આપણે ધ્યાન રાખીને કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીને લખાણ કરવા બેસીએ તો આપણું લખાણ છે એ સારું અને સાચું મળે, તો આપણને આ માર્ક પૂરા મળે. હવે આપણે જોઈએ જોડણી ભેદે અર્થભેદ. આ મુદ્દો તમારા માટે ખાસ અગત્યનો છે, કેમ કે આપણે અત્યાર સુધી આ મુદ્દાની ગંભીરતાથી નોંધ નથી લીધી. કારણ કે આપણે શું વિચારીએ છીએ કે માત્ર ઉચ્ચારણ એનો સાચું થવું જોઈએ એટલે આપણો શબ્દ સાચો, પણ એવું નથી હોતું. આપણે જે બોલીએ છીએ એ વાંચનની દ્રષ્ટિએ સાચું છે, પણ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એની નિશાનીઓ છે ચોક્કસ હોવી જોઈએ. આપણે ગુજરાતીમાં હસ્વ, દીર્ઘ, હસ્વવાળું, દીર્ઘવાળું અને અનુસ્વારથી પરિચિત છીએ. તો આ દરેક નિશાનીઓ શબ્દમાં કઈ રીતે આવે એની જોડણીના નિયમોનો આપણે અભ્યાસ કરવો. પરંતુ આપણે કેટલાક એવા શબ્દો લઈએ કે જેમાં હસ્વ દીર્ઘ અલગ અલગ મૂકવાથી શબ્દનો અર્થ આખો બદલાઈ જતો. સામાન્ય જે શબ્દ આપણે લખીએ પાણી, એકમાં હસ્વ છે અને એકમાં દીર્ઘ છે. હવે એક પરબ પર મેં વાક્ય આવું વાંચેલું, પાણીનો બગાડ કરવો નહીં. હવે તમે જોવો આમાં પાણી શબ્દ હસ્વ લખેલો છે. હવે આપણે પાણીનો બગાડ કરવો નહીં એમ વાંચ્યું એટલે આપણને પેલી નજરે એમ લાગ્યું કે ખોટે ખોટો દુરુપયોગ પાણીનો નહીં કરવો, જળ બગાડવું નહીં એવો અર્થ આપણે સમજીએ. પણ આપણે જ્યારે હસ્વ અને દીર્ઘ બે શબ્દોનો અર્થ સમજીશું ત્યારે આપણને ખબર પડશે આ આખું વાક્ય છે ખોટું છે. એને પરબ સાથે કોઈ સંબંધ નથી. શા માટે? કારણ કે આ પાણીનો અર્થ થાય છે જળ અને આ પાણીનો અર્થ થાય છે હાથ. હવે તમે જુઓ હસ્વ છે, આમાં હસ્વ છે, આનો અર્થ શું થયો? હાથનો બગાડ કરવો નહીં. તો આ વાક્ય પરબે લખ્યું છે એ ખોટું છે, કેમ કે ત્યાં આપણે લખવું પડે પાણીનો બગાડ કરવો નહીં. તો આપણે નિબંધ લખી રહ્યા છીએ, એક વાક્યનો ઉત્તર લખી રહ્યા છીએ, એમાં પાણી શબ્દ જવાબ તરીકે આપણે લખવાનો છે અને આપણે આવો શબ્દ લખી નાખ્યો જળને બદલે જળ માટે પાણી હસ્વ, તો આપણો જવાબ ખોટો પડે. આપણને એમ તમે લખ્યું છે પાણી તો કેમ ખોટું પડે? પરંતુ એક નિશાની આપણો માર્ક છે કાપવા માટે પૂરતી છે. તો આ હતા પાણી હસ્વ દીર્ઘના ભેદવાળા બે શબ્દો. અનુસ્વારવાળા બે શબ્દો લઈ લઈએ. ગઝ અને ગંજ. જો બે શબ્દો એક સરખા છે, એકમાં ગઝ કાંઈ પણ નિશાની વગર, કાના માત્ર વગર લખવામાં આવેલો છે, એકમાં માત્ર અનુસ્વાર મૂકવામાં આવેલો છે. માત્ર એક અનુસ્વાર આપણા શબ્દનો અર્થ બદલી શકે. ગઝ શબ્દ અર્થ શું દર્શાવે છે? ગઝ એટલે હાથી અને ગંજ અનુસ્વાર વાળો હોય ત્યારે શબ્દનો અર્થ થાય ઢગલો. ગજરાજ દોડતા દોડતા આવે છે, ગજની જગ્યાએ આપણે અનુસ્વાર મૂકી ગંજ કરી નાખ્યું. ગજરાજ દોડતા દોડતા આવે છે ત્યારે આપણે આખું વાક્ય ખોટું પડે. ઢગલો, ગજનો અર્થ થાય ઢગલો, તો ઢગલો દોડતો દોડતો આવે છે એવું કોઈ વાક્ય આપણે લખતા નથી. એટલે માત્ર એક નિશાનીથી આપણું આખું વાક્ય છે ખોટું પડી શકે. આ ઉપરાંત બીજા કેટલાક શબ્દો લઈએ જેમાં આ બે ઉપરાંત કેટલાક ભેદ આપણને જોવા મળશે. દાખલા તરીકે પૂર અને પૂર, હસ્વપૂર અને દીર્ઘપૂર. લખીએ છીએ આપણે હસ્તિનાપુર, વલ્લભીપુર,
તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા કેટલાક વિકલ્પો આપેલા છે, કયું સાચું છે ને કયું ખોટું છે તમારે શબ્દ ઓળખવાનો હોય. આ મેં બે શબ્દો લખ્યા, પૂર્વ હસ્વ અને પૂર્વ દીર્ઘ. જ્યારે હસ્વ પૂરું હોય ત્યારે એનો અર્થ થાય નગર, અને જ્યારે દીર્ઘ પૂરું હોય ત્યારે એનો અર્થ થાય પાણીનો પ્રવાહ, અથવા જોશબદ્ધ પાણીનો જે આવવાનો, જોશબદ્ધ પાણી આવે એટલે કહેવાય દીર્ઘપૂર. એટલે આપણે હસ્તિનાપુર લખ્યું તો એમાં હસ્વપુર હોવું જોઈએ. આ ઉપરાંત કેટલાક શબ્દો લઈએ. ઉદર અને ઉંદર. ઉપર જે છે પ્રમાણે અનુસ્વારનો ભેદ છે બંને શબ્દોમાં, ઉદર અને ઉંદર. ઉદર શબ્દનો અર્થ થાય પેટ અને ઉંદર શબ્દનો અર્થ થાય એક પ્રાણીનું નામ. જેને આપણે ગણપતિનું વાહન ગણીએ છીએ, ઉંદર. તો માત્ર એક નિશાની ફેરવવાથી શબ્દ શેનો અર્થ બદલાતો હોય છે. તો આપણે કેવા કઈ નિશાની વાળા શબ્દની જરૂરિયાત છે એ પહેલા આપણે ખાસ અર્થ સમજીને વિચારી લેવું જોઈએ. સામાન્ય કેટલાક શબ્દો આપણે પહેલેથી ભણતા આવ્યા છે, દિન અને દિન. એકમાં હસ્વ છે, એકમાં દીર્ઘ છે. દિન શબ્દ હસ્વ હોય ત્યારે એનો અર્થ થાય દિવસ, અને દિન શબ્દ દીર્ઘ હોય ત્યારે એનો અર્થ થાય ગરીબ. ખોટ અને ખોડ. ખોટ શબ્દનો અર્થ થાય નુકસાન. જો આમાં પણ આપણે ભૂલ કરીએ છીએ, નુકસાન શબ્દ બોલીએ છીએ, આપણે બોલીએ છીએ નુકસાન. તો આપણે જ્યારે આવી રીતે લખ્યું હોય નુકસાન ત્યારે આ શબ્દ આપણો ખોટો પડે. સાચી જોડણી શોધો. તમને આપેલું હોય નુકસાન, નુકસાન, દીર્ઘ નુકસાન, હસ્વ નુકસાન. તો તમારે એમાંથી આ શબ્દ છે એને શોધવાનો રહેશે. ખોટ શબ્દનો અર્થ થાય નુકસાન. ટ અને ડ નો ભેદ છે. ખોડ અર્થનો આ શબ્દનો અર્થ થાય શારીરિક હાનિ. આ ઉપરાંત શબ્દ ગોળ અને ગોળ, મોર અને મોર. જો આમાં માત્ર છે, એકમાં સમૃદ્ધ છે અને એકમાં વિવૃત છે. બેનું ઉચ્ચારણ ગોળ જેવું થાય છે, ઓલામાં મોર જેવું થાય છે. નિશાનીઓ પણ બે માં છે પણ ઉલટી છે. એકમાં સમૃદ્ધ છે, એકમાં વિવૃત છે. તો આવું હોય ત્યારે શબ્દનો અર્થ શું થાય? આયા મોર શબ્દ આપ્યો છે તો આ એક પક્ષીનું નામ છે, અને મોર એટલે આંબાની પુષ્પમંજરી. તો આમ આયા એક શબ્દ છે એનો અર્થ થાય છે ખાવાનો પદાર્થ, અને એકનો અર્થ થાય છે વર્તુળાકાર. તો આવા કેટલાક શબ્દો આપણને ખબર હશે તો લખવામાં આપણને સરળતા રહેશે. જ્યાં જે અર્થની જરૂરિયાત છે એ જ અર્થ આપણે શબ્દ મૂકીને સાબિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયોનો પૂરેપૂરો અભ્યાસ કરજો. તમારી અનુકૂળતા મુજબ તમારા સમયે વિડિયો જોજો, અને ખાસ દરેક મુદ્દાઓનો વેકેશન દરમિયાન અભ્યાસ કરજો. ફરીથી મળીશું અગત્યના અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત તમારા આગળના ધોરણમાં અને હાલના ધોરણમાં ઉપયોગી થઈ શકે એવા વ્યાકરણના કેટલાક મુદ્દાઓ સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.